એને સાફ કરી લઈએ. સાફ કરીને કાચ ખોલીને જોઈ લઈએ પાછળ. આ શું છે ભાઈ? તે શું ખોલ્યું આ કાચ? કેમ? તો જ દેખાય ને. આગળ રિવર્સ મારવાની છે આપણે. આપણી ગાડીમાં ભરી લીધી છે સાડીઓ. આટલી બધી ભાઈ સાડી? એટલે થોડીક ખાલી ભરી આ છે. થોડીક નો કહેવાય ભાઈ, વાહે બેહવાની જગ્યા નથી રહેવા દીધી કોઈ માટે. તે નહીં જો આગળ તારે બેસવાની જગ્યા હું કરી દઉં. લે જો થઈ ગઈ ને જગ્યા. ઓ ભાઈ, આખી ગાડી ખાલી થઈ ગઈ એટલી વારમાં તો. એમ જોઈએ ભાઈ, જાદુ છે જાદુ. પાછો તો આમ કરે છે. લે હજી તમને કઈક નવું બતાવું જો હમણાં થોડી જ વારમાં. પછી અમે નીકળી ગયા છે રોડ ઉપર જોતા જોતા આગળ કઈક નવું દેખાવા મળશે તમને. જો કાંઈક નવું દેખાશે ભાઈ. આ તો કઈ નું આવ્યું. હા જો દેખાણો. એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. આ તો બસ નું. ના આ લગભગ કાલે એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે. એવું છે? કોઈને કાંઈ વાગ્યું ન હોય તો સારું ભાઈ. હા આગળ નીકળ્યા તો અમને દેખાણું દાદા ભગવાનનું મંદિર. દાદા ભગવાનના મંદિરથી આગળ જતા જતા અમને દેખાણું કઈક નવું જ. જો ભાઈ આ શું છે? આ તો એનાકોન્ડા છે. એવું છે? હા જો સરખું જોજે ભાઈ. તો અહીંથી ગાડી ભગાડ જલ્દી. આપણે અહીંયા ઊભું નથી રહેવું. આ ભાઈ કયા રસ્તે લઈ આવશે ને મને ખબર નથી હવે. આ રસ્તો કયો છે મને નથી ખબર. બેકમાં બીજા રસ્તા ઉપર ગાડી ચડાવી દીધી છે. પણ એ રસ્તા ઉપર પણ જો એક બાજુ લીલુંછમ છે અને બીજી બાજુ આગળ તમને બતાવું. તો ભાઈ ફટાફટ ગાડી ભગાડ, મને બીક લાગે છે હવે. એટલે હવે બીવાની કાંઈ જરૂર નથી. હવે તો આપણે જો આ શું આવી ગયું ભાઈ? આ તો ઓલું છે આપણે કોઈ મિલ ગયા પિક્ચરમાં ઓલું જો ઓલો એલિયન નું ઘર હોય ને એનો ભાગ ક્યાંક પડી ગયો.